હા રવિ, ઓલું ગઈકાલ રાત્રે આ કિશન સાહેબે રજીસ્ટ્રેશન કર્યું ને, એમાં એનો છે ને સીબીસી સીઆરપી બિલ નો રિપોર્ટ છે ને બનાવવાનો છે તારે. હેતલબેન વાળું? જાદવ. બોલો, હેતલબેન જાદવ. હા હા હા. એનું છે ને બિલીરુબિન છે ને 16 જેટલું રાખજે, અને સીઆરપી છે ને 26 જેવું કરી નાખજે. એટલે એના રિપોર્ટ તો કઈક ગઈકાલના છે ફાઇલમાં છે પણ એમાં સીઆરપી નેગેટિવ છે. આપણે સીઆરપી માં સર્ચિસ બતાવે છે ને, સીઆરપી પોઝિટિવ બતાવવાનું છે. નવા સર્ચિસ તું બતાવી જ નાખજે. સીબીસી સીઆરપી બિલીરુબિન ઈ સ્કેન કરીને અપલોડ નથી કરવાનું, સમજી ગયા? ઓકે. એમાં એના બિલીરુબિન 16 જેટલું બતાવજો. સીઆરપી કેટલું બતાવીશ? 26. હા. અને સીબીસી ભલે નોર્મલ રહ્યું, વાંધો નહીં. ઓકે. અને આ ઓલું બીજું એક પેશન્ટ આવ્યું અત્યારે રેખાબેન વાળું. સાંભળ મારી વાત, પહેલા આની વાત પૂરી કરી લે. અને આમાં ઇન્ટેન્સિવ અને આમાં જે 16 બિલીરુબિન ને 26 સીઆરપી અને જરા ઘાટા અક્ષર કરી નાખી ઓલા ઓમાં. બોલ્ડ કરી નાખી. બોલ્ડ કરી નાખી. હા. હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું પેશન્ટ. હા એનું રેખાબેન વિજયબેન બોલ્ડ હતા. એમાં કયું પેકેજ રાખવું? ક્રિટિકલ નામાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, મારી આ ચેનલ દ્વારા હું દેશમાં ચાલતા અમુક રાજકીય પ્રશ્નો અને આપણા સમાજના જે લાગતા જે અમુક પ્રશ્નો હોય, આપણી આજુબાજુની જે ઘટના હોય તેના હું વિડીયો બનાવું છું અને લોકોને જાગૃત કરવાનું કામ કરું છું. તો મિત્રો, તમે આ મારો વિડીયો જોઈ અને તમે પણ જાગૃત થાઓ ને લોકોને પણ જાગૃત કરો, એવી મારી નમ્ર વિનંતી છે. અને હા મિત્રો, ખાસ બીજી વાત, તમે મારા વિડીયોને લાઈક જરૂર કરજો, કેમ કે વિડીયો ઘણા લોકો જુએ છે પણ લાઈક હોતી નથી. તો લાઈકના પણ કાંઈ પૈસા થતા નથી. મારી આ ચેનલ જવાબદાર કોને સબસ્ક્રાઈબ કરજો, મારા આ વિડીયોને શેર કરજો, જેથી તમારી જેમ લોકો પણ જાગૃત થાય. અને મિત્રો, એક મદદ માટે કોમેન્ટ કરો. તમે આ જે પણ વિડીયો જોઈ રહ્યા છો તે મારા મિત્રો જ છો, પણ કોઈ બી કોમેન્ટ હોતી નથી મારા વિડીયોમાં. તો થોડી મદદ કરો મિત્રો અને મારા વિડીયોને કોમેન્ટ કરો. બીજું મિત્રો, તમે આ આગળનો વિડીયો જે મેં અપલોડ કર્યો છે તે તમે જોયો, એ પરથી તમે વિચાર કરી લો કે ડૉક્ટરો હોય કે લેબોરેટરીવાળા હોય, એ લોકો કેવી રીતે તમારી જિંદગી સાથે ખિલવાડ કરતા હોય છે. તમે જોયો ને તમે આ વિડીયો મિત્રો. તો મિત્રો, આ વિડીયો બીજાને બી શેર કરજો, જેના કારણે લોકો પણ જાગૃત થાય અને ધ્યાન રાખીને આ રીતે છેતરાય નહીં. કારણ કે ડૉક્ટરો જો આ રીતે ખોટા રિપોર્ટ બનાવડાવે અને આપણી ખોટી દવા શરીરની શરૂ થઈ જાય તો ઘણી એ દવાઓની આપણા શરીરમાં આડઅસર થતી હોય છે અને આપણને તકલીફ થઈ જતી હોય છે. ડૉક્ટર માટે આપણે એક કમાણીનું સાધન જ બની રહી જતા હોય છે દોસ્તો. તો મારો આ જે વિડીયો તમે જોયો તો એ દરેક લોકોને શેર કરજો, જેથી લોકો જાગૃત થાય. બસ મિત્રો, મારે આટલું જ કહેવું હતું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.